ઉકેલાયો ભેદ। દક્ષિણ પોલીસે બંને આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું। કુખ્યાત લાલુરામ ગરાસિયા મંદિર ચોર ગેંગના 2 સાગરીતો ઝડપાયા। 2 મંદિર ચોરીના ગુના ઉકેલાયા। બનાસકાંઠા જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી કુખ્યાત લાલુરામ ગરાસિયા મંદિર ચોર ગેંગના 2 સાગરીતોને એલસીબી પોલીસે ઝડપી પાડી ડીસાના કાંટ રોડ અને ભાટવર ગામે થયેલ 2 મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। પોલીસે બંને ચોરને ડીસા લાવી રવેશી માતાના મંદિરે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। ગત તારીખ 23/3/2025ની રાત્રે ડીસા કાંટ રોડ પર આવેલ રવેશી માતાના મંદિરમાં 2 અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી માતાજીની મૂર્તિઓના ચાંદીના છત્તર, ચાંદીના દીવા, સોનાનો ચાંદલો તથા મંદિર ફરતે આવેલ વિવિધ મૂર્તિઓના ગોલ્ડ પ્લેટેડ ધાતુના મુંગટ મળી કુલ 1,96,000ના મતાની ચોરી કરી હતી। આ અંગે દશરથભાઈ ગોકળદાસ ઠક્કરે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જ્યારે સુઈગામ ભાટવર ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાંથી પણ ₹42,000ની ચોરી થઈ, જેથી જિલ્લામાં થયેલ આ મંદિર ચોરીના અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી, જેમાં એલસીબીની ટીમે ટેકનિકલ માહિતી આધારે આ ગુનાઓમાં રાજસ્થાનના પિંડવાડાના લાલુરામ ગરાસિયાની ગેંગ સક્રિય હોવાનું જણાવ્યું। જિલ્લા પોલીસે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ દ્વારા માહિતી મેળવી પીએસઆઈ એસબી રાજગોરની ટીમે આ ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા। પૂછપરછ દરમિયાન તેઓએ બંને મંદિર ચોરીની કબૂલાત કરી। પોલીસે તેઓ પાસેથી દાગીનાની એક કાર મળી કુલ ₹7,72,530નો મુદ્દામાલ રિકવર કર્યો છે। આજે બંને આરોપીઓને ડીસા લાવી રોડ પર આવેલ રવેચી માતાના મંદિરે રિકન્સ્ટ્રક્શન કરવા લઈ જવાયા હતા। પોલીસના જણાવ્યા અનુસાર ગુનાની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ ગેંગના મોટા ભાગના સભ્યો મંદિર બનાવવાની કામગીરી સાથે સંકળાયેલ હોવાથી તેઓ મંદિરોના પ્લાન અને આભૂષણોથી વાકેફ હોય છે। તેઓ રાત્રિ દરમિયાન ઇકો કાર જેવા વાહનોમાં આવી ચોરી કરી રાતોરાત રાજસ્થાન પરત ફરતા, જ્યારે ડીસા રવેચી માતાજીના મંદિરમાં થયેલ ચોરીના પગલે દક્ષિણ પોલીસ સ્ટેશન પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ પણ સતત પ્રયત્નશીલ બની ચોરીનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના પગલે બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। પકડાયેલ આરોપીના નામ પૈકી શ્રી તેરસારામ રૂપારામ પૂનારામ ગરાસિયા ધનાવત રહે વલ્લી તાલુકા પિંડવાડા જિલ્લા સિરોહી રાજસ્થાન તેમજ શ્રી પિંટારામ રામારામ ભૂરારામ ગરાસિયા રાયદરા રહે વલ્લી તાલુકા પિંડવાડા જિલ્લા સિરોહી રાજસ્થાન। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।